નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 9 સમાજ વિષય ને એનો આપણે પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તો તે આપણે સ્વપોથીમાં અત્યારે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિભાગ એ પ્રશ્ન 1 છે, યોગ્ય જોડકા જોડો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર વોરન હેસ્ટિંગ. અહીંયા આવે સહાયકારી યોજના બનાવનાર વેલેસ્લી. ખાલસા નીતિનો અમલ કરનાર ડેલહાઉસી. અને ઉદાર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંક આવે. તો તે આપણે પ્રશ્ન 1 આપણે પૂરો કર્યો. તો આપણે આ લીટા કાઢી નાખીએ. તો પ્રશ્ન 2 છે, નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો. ઈસવીસન 17, તેમાં પહેલું છે, ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજઉદ્દૌલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો. ખરું આવે એમાં. બીજું, કોર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો. ખોટું આવે એમાં. રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું તે સહકારી યોજનાની એક શરત હતી. સાચું આવે એમાં. ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ખોટું. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંક જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ખોટું. દ્વિમુખી શાસન પદ્ધતિ અમલ પછી બંગાળની આર્થિક સમક ઝાંખી પડી. ખરું. નિયામક ધારા પ્રમાણે સૌ પ્રથમ વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર બન્યો. એમાં ખરું આવે. તો પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે, ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું? કોન્સ્ટેન્ટિનોપલ, જેને ઇસ્તંબુલ કહેવામાં આવે છે. બીજું, કેપ ઓફ ગુડ ઓફ ભૂશીરની શોધ કોણે કરી? બાર્થોલોમ્યુએ. ત્રીજું, ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી? પોર્ટુગીઝ, જેને ફિરંગી પણ કહેવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? વિલિયમ હોકનીઝ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી બંગાળનો નવાબ કોને બનાવ્યો? મીર કાસિમને. ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો? નિયામક ધારો. ગવર્નર જનરલ વેલેસ્લી કઈ યોજના દાખલ કરી? સહકારી સૈન્યની યોજના. કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો? ડેલહાઉસી. કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ? ડેલહાઉસી. કોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજ શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? મેકોલે. અને હવે પ્રશ્ન 4 છે, ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું. તો તેમાં આવશે કોન્સ્ટેન્ટિનોપલ, જે હમણાં આપણે આવ્યું હતું અહીં આગળ. પ્રશ્ન 3માં વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. 1498માં આ આવશે. એમાં ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટમાં ખાલી જગ્યા ધારો પસાર થયો. નિયામક ધારો. ભારતમાં ઇતિહાસમાં ખાલી જગ્યાને મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે ટીપુ સુલતાન. સર જ્હોન શોર અપનાવેલી ખાલી જગ્યા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી. તટસ્થ નીતિ આવે તેમાં. ખાલી જગ્યા
યોજના મીઠા ઝેર સમાન હતી. સહાયકારી યોજના. ગવર્નર જનરલ સર જ્હોન શોરના સમયમાં વધુ શક્તિશાળી બન્યા મરાઠાઓ. ઈસવીસન 1853માં ભારતમાં સૌ પ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ. તેમાં મુંબઈ અને થાણા આવશે. ને પ્રશ્ન હવે 5 આપણે આવ્યા. તેમાં પહેલું છે, પ્રાચીન સમયથી ભારત ને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું છે? કોન્સ્ટેન્ટિનોપલ. જે આપણે આ ત્રીજો સવાલ છે આમાં, જે તે IMP છે. તે અત્યારે આપણે કોન્સ્ટેન્ટિનોપલ આવે છે. તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડે? તેમાં કોન્સ્ટેન્ટિનોપલ આવે છે. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામાએ. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? એમાં વોરન હેસ્ટિંગ્સ આવે. અને 5મું છે, અંગ્રેજોએ ત્રીજા મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ટીપુ સુલતાન. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? ડેલહાઉસીના. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? ચાર્લ્સ વુડની. સી આવશે ઓપ્શન. કેપ ઓફ ગુડ ઓફ હુસેનની સ્થાપના કોણે કરી? બાર્થોલોમ્યુ ડાયસે. બી આવશે તેમાં. કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? સર જ્હોન શોરની. ડી આવશે તેમાં ઓપ્શન. ભારતમાં સૌ પ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો? મુંબઈ અને થાણા આવશે. તેમાં ડી જ આવશે. તો આપણે વિભાગ એ પૂરો કર્યો. હવે આવે છે વિભાગ બી. તેમાં નીચેના પ્રશ્નો માંગ્યા મુજબ ઉત્તર લખો. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તેનું પરિણામ શું આવ્યું? બક્સરનું યુદ્ધ સંયુક્ત સેના અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું. આ યુદ્ધ 1757માં થયું. તેમાં સંયુક્ત સેનાની હાર થઈ હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ હતી. નિયામક ધારોની મુખ્ય જોગવાઈ શી હતી? અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો હતો, જેની મુખ્ય જોગવાઈ એ હતી કે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવીને કંપનીની વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના મુંબઈ મદ્રાસ ગવર્નર અને તેની કાઉન્સિલ મૂકવામાં આવી. ડેલહાઉસીએ ખાલસા નીતિ શા માટે અમલમાં મૂકી? તેમાં પહેલો છે, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેમાં બીજું છે, અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી અસંતોષ ઊભો થયો હતો. તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. ચોથું, સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા ઈચ્છતો હતો. 5મું, તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા ખાલસા નીતિ અપનાવી. ચોથો સવાલ છે, વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી? સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો અને તેણે અપનાવેલ તટસ્થ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. ત્યારબાદ આવેલ વેલેસ્લીએ ને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી યોજના
દાખલ કરી. આ યોજના મીઠા ઝેર સમાન. હવે આવ્યા વિભાગ સી. તેમાં પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. પ્રાચીન કાળથી યુરોપના દેશો અને ભારત વચ્ચે વેપાર ધંધો ચાલતો હતો. એ સમય યુરોપના દેશોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ હતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો હતો અને આ માર્ગના કેન્દ્રમાં કોન્સ્ટેન્ટી નામનો ટાપુ હતો, જે આપણે હમણાં આ ચોથી વાર આવ્યું છે, જે આપણે વિભાગ એમાં જોયું. સમય જતાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપ અને ભારત વચ્ચેનો વેપાર બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વિના ચાલે તેમ ન હતું, તેથી યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની જરૂર પડી. પ્લાસીનું યુદ્ધ, જે ટૂંકનો આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. તે પ્લાસીનું યુદ્ધ બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે કેટલાક તેમના વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીની ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાને કિલ્લેબંધી તોડી પાડી. આ સમયે મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબને સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય કરવા ષડયંત્ર રચ્યું, જેમાં મીર જાફર, અમીર શેર ને કાવતરામાં સામેલ કર્યા. કંપનીને નવાબ પ્રજાને કનડગત કરે છે તે બહાને પ્લાસી નામના ગામે યુદ્ધ યોજાયું. આ યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું, જેમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? તેમાં જે પહેલી આવે છે, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય. કંપની જે આ વેલેસ્લીની સહાયકારી યોજના જે અપનાવે તેને કંપની તરફથી એક સૈન્ય મળશે તાલીમ પામેલું. બાહ્ય આક્રમણથી તે રક્ષણ કરશે. બીજું, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્રીજું, કંપનીની પરવાનગી લીધા વિના રાજ્ય કે અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. ચોથું, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. પાંચમું, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં. ડેલહાઉસીએ કયા સુધારીવાદી કાર્યો કર્યા? ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ થાણા, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામની સ્થાપના, અંગ્રેજ કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનઃ લગ્ન, બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. તો આપણે ત્યારે પાઠ પૂર્ણ કર્યો, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં જે બેલ આઇકનની ઘંટડી છે તે દબાવવાનું નહીં ભૂલતા. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.